અમદાવાદ ધંધુકા પંથકમાં તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ કુલમણી એક સાથે 7 રહેણાંક મકાનને નિશાન બનાવ્યા હતા, જેમાં 2 બંધ મકાનમાંથી રોકડ અને ચાંદીના ઘરેણાં મળી કુલ રૂપિયા 2.70 લાખની માલમત્તા ઉઠાવી નાસી છૂટ્યા હતા, જ્યારે 5 મકાનોમાં તાળા તોડ્યા અને ચોરીનો પ્રયાસ કર્યો હતો। ધંધુકાના સતવારા સોસાયટી ખાતે રહેતા દિલીપભાઈ હરજીભાઈ ચાંપાનેરી પોતાનું ઘર બંધ કરી પત્નીને તેડવા માટે ગયા હતા। તે દરમિયાન 5 અજાણ્યા શખ્સે ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી ઘરમાં રાખેલી તિજોરીના તાળા તોડી તિજોરીમાં પડેલા રોકડા રૂપિયા 70,000, ચાંદીના ઘરેણાં રૂપિયા 6,000 મળી કુલ રૂપિયા 76,000ની ચોરી કરી નાસી છૂટ્યા હતા। બીજા બનાવમાં ધંધુકાના ફેદરા ગામે રહેતા ખુમાનસિંહ ભીમભા ચૌહાણના રહેણાંકના મકાનને તસ્કરોએ શિકાર બનાવી ઘરમાં રાખવામાં આવેલા રોકડા રૂપિયા 1.85 લાખ અને ચાંદીના 76 રૂપિયા 10,000 મળી કુલ રૂપિયા 1.95 લાખની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા। તદુપરાંત ધંધુકાના અલગ અલગ 5 વિસ્તારમાં તસ્કરોએ મકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો, જેમાં ધંધુકાના પ્લોટ વિસ્તાર મોઢવાડા મારુવાડા ધોલેરા રોડ પર આવેલા મકાનને નિશાન બનાવ્યા હતા। આમ ધંધુકા પંથકમાં તસ્કરોએ એક સાથે 7 જેટલા રહેણાંકના મકાનને નિશાન બનાવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। એટલે આમ રહેવાનું અમારે હવે અમદાવાદ છે, પણ અમારા ગામે અઠવાડિયે 15 દિવસે આવવાનું અવાર જવાર રહે છે ને ગયા શનિવારે ને રવિવારે અમે અહીંયા જ હતા ને પછી ઘરે તાળું મારીને અમદાવાદ ગયા। એટલે કાલ સવારમાં 5, 5:30 અમારા બાજુમાં રહે છે ને એમનો ફોન આવ્યો કે તમારા ઘરે આવું બનાવ બન્યો છે। એટલે અમે સવારમાં નીકળી ગયા અમદાવાદથી ને ધંધુકા આવ્યા, ધંધુકા આવ્યું તો ઘરમાં બધું વેરન શેર બધું પડ્યું હતું સામાન। એટલે પછી પોલીસમાં અમે ફરિયાદી નોંધાઈ છે। હવે એ લખીને ગયા છે, હવે એ કેસ કરે છે કે અરજી પર કંઈ નિકાલ કરે છે, હવે એ જોવાનું રહ્યું અમારે। આમ અંદાજિત શું ગયું છે આપણે? એ ચાંદીની પાયલ ગઈ છે જૂનવાણી, મારી મમ્મીના ટાઈમની 50-60 વર્ષથી 55 વર્ષ ને 8,000 રૂપિયા રોકડ રકમ ગઈ છે। આશાબેન ટીમ્બલિયા, દિવ્યાંગ ન્યૂઝ, ધંધુકા।